રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ શાસકો એન કેન પ્રકારે નાની ગરીબ અને ભોળી પ્રજાને મધ્યવર્ગીય પ્રજાને હેરાન કરવા માંગી રહ્યા છે। પીપીએમસી એક્ટની જોગવાઈ અનુસાર કોઈ એક પણ જગ્યાએ ચાલુ વરસાદમાં અથવા વરસાદના સિઝનમાં ક્યારેય કોઈને દબાણ હટાવી શકાતું નથી, મકાન પાડી શકાતા નથી। સરકારની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાની લોકોની જવાબદારી સરકારની છે। લોકોને રહેવા મકાન, દવા, જમવા, રોડ, રસ્તા, પાણી આ તમામ સુવિધા આપવાની જવાબદારી સરકારશ્રીની છે। એમ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશનની જવાબદારી એટલા માટે બની છે, કોર્પોરેશનમાં તમામ લોકો ટેક્સ ભરે છે। આ મકાન વર્ષોથી છે। વારંવાર ચૂંટણી આવે ત્યારે ભાજપવાળા પોતે દરેક વખતે નોટિસો અપાવે છે, દરેક વખતે પાડવાની ધમકી આપે છે અને એ પ્રેશર ટેકનિક કરી લોકો પાસેથી મત લેવા માટેની ગેમ કરી રહ્યા છે। આ વખતે અમે સક્સેસ થવા દઈશું ને, અમે લોકોની સાથે પડખે ઊભા છીએ। ગમે તે થાય, કોઈ પણ વ્યક્તિ ઉપર કાંઈ પણ થાય છે, પહેલાં અમારી ઉપર ઘા આવશે પોલીસનો કે જેનો કરશે। હવે કોઈ પણ પબ્લિકને આમાં સંડોવશું નહીં અને અમારી જવાબદારી, નૈતિક જવાબદારી કોંગ્રેસની સમજી અને આ લોકોને ન્યાય અપાવશું। લલુડી ઓકળીનો છે, જંગલેશ્વરનો વિસ્તાર છે, જે જગ્યાએ એ લોકોએ નોટિસ આવી તમામ જગ્યાએ અમે નાના અને મધ્ય વર્ગના લોકોની સાથે છીએ અને એને ટેકામાં ઊભા રહીશું।